ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તે માટે સંગઠન પણ મજબૂત બનાવતી હોય છે, ત્યારે તાલુકા વાઇઝ પ્રમુખોની વરણી કરવામાં આવતી હોય છે અને આ વરણી તો મજબૂત આગેવાન હોય, અગ્રણી હોય તેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતી હોય છે। ત્યારે રાધનપુરના અજીતસિંહ પરમારની વરણી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના નીચેના જે પદાધિકારીઓ છે તેમની નિમણૂક જે પ્રમુખ છે તેના બાદ થતી હોય છે અને આ પ્રમુખ પોતાની ટીમ મજબૂતાઈથી કામ કરે તે માટે યોગ્ય નામો ત્યારબાદ આ નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે। ત્યારે આજે કેટલાક ઉપપ્રમુખો, મહામંત્રીઓ અને મંત્રીઓની જાહેરાત રાધનપુર વિસ્તારમાં કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 15 જેટલા, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી તરીકેની વરણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ગામના, અલગ અલગ સમાજના જે અગ્રણીઓ છે તેમના નામોની યાદી આજે બહાર પાડવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે આજે રાધનપુરના તાલુકા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 6 ઉપપ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી, 2 મહામંત્રીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 6 મંત્રીઓની જાહેરાત કરવામાં આવી હતી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે કોને કોને રાધનપુર તાલુકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જે આ મુજબ છે। રાધનપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખની વાત કરીએ તો 6 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેમાં અરજણભાઈ ખેતાભાઈ ચૌધરી, ગેલાભાઈ ઓખાભાઈ ભરવાડ, ગીતાબેન રમેશભાઈ મકવાણા, સોમાભાઈ ચેલાભાઈ જોશી, પરવીણભાઈ ડુંગરભાઈ ચૌધરી, ખેતાજી વાઘાજી ઠાકોર, આ 6 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। જ્યારે મહામંત્રી તરીકે જયશંકભાઈ રમાભાઈ ચૌધરી, બેચરભાઈ હેમાભાઈ ચૌધરી, આ બંને મહામંત્રી તરીકે તેમની વરણી કરવામાં આવી છે। જ્યારે ઓખાબેન માદેવભાઈ રબારી, શ્રીમતી મંજુલાબેન બાબુભાઈ રાણા, નાથાભાઈ કાનજીભાઈ નિરાશી ઠાકોર, નારણભાઈ ધીરુભાઈ રાવળ, શ્રીમતી જયાબેન ચમનભાઈ પ્રજાપતિ, નાથીબેન રાજુભાઈ આહિર, તેમની વરણી મંત્રી તરીકે કરવામાં આવી છે। ત્યારે પ્રતાપભાઈ પેથાભાઈ જે કોષાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પદાધિકારીઓની આજની નિમણૂક યાદી જે જાહેર કરવામાં આવી હતી, તેમાં આ નામો જાહેર કરવામાં આવ્યા છે। રાધનપુર શહેરની વાત કરવામાં આવે તો 6 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, 2 મહામંત્રી બનાવવામાં આવ્યા છે, 6 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે અને 1 કોષાધ્યક્ષોની વરણી કરવામાં આવી છે, જેમાં મનુભાઈ ઠાકરસિંહભાઈ રાજેદે જેને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, પ્રહલાદભાઈ અંબારામભાઈ જોશી તેમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, રમેશભાઈ રામાભાઈ ભરવાડ જેમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, કલ્પનાબેન એન સાધુ તેમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, કાંતિભાઈ નાઈ જેની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, મઘીબેન મહેશભાઈ ઠાકોર તેની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જ્યારે મહામંત્રી તરીકે ભરતભાઈ હેમાભાઈ પ્રજાપતિ, નરેશભાઈ ખુશાલભાઈ બારોટ, આ બંને મહામંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। મંત્રી તરીકે વાત કરવામાં આવે તો મનુભાઈ મોખાભાઈ વડેચા, ભરતભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર, ભરતસિંહ હિન્દુબા જાડેજા, જાહિદાબેન એમ બેલીમ, સંધ્યાબેન જગદીશભાઈ ઠક્કર અને ગીતાબેન ગંગારામભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે અંકિતભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ જેઓને કોષાધ્યક્ષ તરીકે નિમણૂક આવી છે। ત્યારે શહેરના 15 અને 15 ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓની આજે નિમણૂક કરવામાં આવી છે। રાધનપુર વિધાનસભામાં મજબૂતાઈથી કામ કરી શકે તેવા આ લોકોની યાદી બનાવવામાં આવી હતી અને આ યાદીમાં જે પદાધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। આમ તો રાધનપુર પંથકની જવાબદારી છે અજીતસિંહ પરમારની, જેઓ પ્રમુખ તરીકે અગાઉ નિમણૂક પામી ચૂક્યા છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના શહેરના અને રાધનપુર ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ આ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। સાંતલપુર તાલુકાની વાત કરીએ તો 6 ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, 2 મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને મંત્રી તરીકે 6ની નિમણૂક કરવામાં આવી છે। જ્યારે કોષાધ્યક્ષ તરીકે 1ની નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જે ઉપપ્રમુખની વાત કરીએ તો વિક્રમસિંહ જોરુબા જાડેજા, ખોડાભાઈ શકતાભાઈ ભરવાડ, રમીલાબેન રમેશભાઈ ઠાકોર, જયંતિભાઈ જીવરામભાઈ સુથાર,
ભાનુબેન વિનોદભાઈ આહિર અને ગોમીબેન ખીમાભાઈ પરમાર આ 6 ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે। જ્યારે મહામંત્રી તરીકે વાત કરવામાં આવે તો પ્રતિકભાઈ રૂગનાથભાઈ ચૌધરી, બાબુભાઈ સોડાભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી છે। જ્યારે મંત્રી તરીકે મગનભાઈ બેહાભાઈ ભીલ, નાવીબેન રાજાભાઈ આહિર, ઘનશ્યામભાઈ રમણીકભાઈ દલાભાઈ મગનભાઈ ઠાકોર, હીરાભાઈ પરબતભાઈ ચૌધરી, મયુરીબેન અલ્પેશભાઈ પ્રજાપતિની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। જ્યારે જામાભાઈ રાજાભાઈ રબારીની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આમ રાધનપુર શહેર, રાધનપુર તાલુકા અને સાંતલપુર તાલુકાના જે પદાધિકારીઓ છે જેની નિમણૂક કરવામાં આવી છે। બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।